વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ઘઉંમાંથી અને રવામાંથી બનતો ક્રિસ્પી અને જાળીદાર નવો નાસ્તો. તો તેના માટે અહીંયા મેં લીધો છે 1 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ. તમારે જેટલું ક્વોન્ટિટીમાં બનાવવાનો હોય ને એ પ્રમાણે તમે કોઈ પણ વાટકી અથવા મોટું જે કટોરા જેવું આવે છે ને તે તમે કોઈ પણ માપ સેટ કરી શકો છો. તો આપણે ઘઉંનો લોટ એડ કરી દઈશું. 1 વાટકી ઘઉંના લોટની સામે છે 1 વાટકી જેટલો રવો. રવો તમે કોઈ પણ લઈ શકો છો, વધારે જાડો નહીં લેવાનો, મીડિયમ સાઇઝનો લેવાનો છે. 1 વાટકી જેટલો રવો એડ કરી દઈશું. તો અહીંયા મેં વેજીટેબલમાં લીધી છે 1 ડુંગળી મેં આ રીતે મરચી કટરમાં ક્રશ કરી નાખી હતી, તે એડ કરી દઈશું. 1 ટુકડો કોબીને પણ મેં આ રીતે મરચી કટરમાં કટ કરી નાખી. જેટલો કાંદો નાખો ને એની સામે એટલી જ કોબી એડ કરવાની. ત્યારબાદ લઈ લઈશું 1 લીલું મરચું અને 3 કળી લસણ અને 1 ટુકડો આદું. તેને પણ મેં આ રીતે રફલી ચોપ કરી નાખ્યો હતો, તે પણ એડ કરી દઈશું. 1 વાટકી જેટલા લીલા ધાણા એડ કરી દઈશું. 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અડધી ચમચી હિંગ એડ કરી દઈશું. આમાં આપણે લાલ મરચું કે હળદર પાવડરનો કંઈ જ યુઝ નથી કરવાનો. અને નાસ્તાને થોડો ખાટો મીઠો બનાવવા માટે 1 ચમચો જેટલું દહીં એડ કરી દઈશું. 1 ચમચો દહીં લીધું છે, તમે દહીંની જગ્યાએ સાઈઝ પણ લઈ શકો છો. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. તમારા ઘરમાં જેટલું ખારું મોળું ખાતા હોય એટલું તમે મીઠું એડ કરી શકો છો. અત્યારે મેં 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. તો આપણે મસાલા અને લોટને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે અહીંયા મેં આ રીતનું મોટું પગથું વાસણ લઈ લીધું છે. હવે આપણે તેની અંદર આ એડ કરી દઈશું. કારણ કે આપણે આનો બેટર છે ને થોડુંક પતલું રાખવાનું છે, એટલે મેં પગથું વાસણ લીધું છે. હવે આપણે પાણી એડ કરી દઈશું. પહેલાં થોડું પાણી નાખી અને એક સરખું આપણે મિક્સ કરી દેવાનું છે, જેથી ગઠ્ઠા ન રહે. તો તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક શરૂ કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો, જેથી મારી નવી નવી રેસીપીના વિડીયો આપ સુધી પહેલાં પહોંચે. આ નાસ્તો છે ને શિયાળામાં ફૂલ ઠંડી હોય કે ચોમાસામાં બહુ વરસાદ આવતો હોય ને તો ગરમા ગરમ ખાવાની મજા આવે. ને તે પણ જો ચટણી મળી જાય ટમેટા કાંદાની એટલે કંઈ ના ઘટે. થોડા હાથ વડે પેસ્ટ આપતા જઈશું અને થોડુંક આ રીતે મેશ કરી દઈશું. હવે આપણે પાણી એડ કરી દઈશું. આમાં પાણી થોડુંક વધારે ઉમેરવાનું છે. તો ફ્રેન્ડ, મેં આગળ પણ પુડલાનો વિડીયો શેર કર્યો છે, તે મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને તમે જરૂર જોઈ લેજો. તો બેટરની થિકનેસ છે ને આપણે વધારે પડતી જાડી નથી રાખવાની, એટલે મતલબ ઘટ નથી રાખવાની, આછી રાખવાની છે. હવે આપણે અત્યારે તો આમાં આપણે રવો એડ કર્યો છે, એટલે આ લોટને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું, જેથી રવો છે તે સરસ રીતે ફૂલી જાય. અને જ્યારે આપણે પુડલો પાથરવાનો હોય ને ત્યારે આપણે તેની અંદર ઈનો એડ કરવાનો. પહેલાં ઈનો નહીં એડ કરવાનો, નકર ઈનો કંઈ કામ નહીં કરે. હવે આપણે 10 મિનિટ સુધી તેને રેસ્ટ આપી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું ચટણી બનાવવાની. તો હવે આપણે બનાવી લઈશું એક અલગ રીતે ટમેટાની ચટણી. તો ટમેટાની ચટણી બનાવવા માટે અહીંયા મેં 1 નંગ આ રીતનો મોટા ટુકડા કરી અને કટ કરી નાખ્યો છે, એડ કરી દઈશું. 1 નંગ ડુંગળીને મેં આ રીતના મોટા ટુકડા કરી નાખ્યા છે, તેને મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું થોડી કાચા સિંગના દાણા, 5-6 કળી લઈ લઈશું લસણની, થોડા લીલા ધાણા એડ કરી દઈશું. ત્યારબાદ અહીંયા અમે 5 નાના સૂકા મરચાં લીધા છે. જો તમારી પાસે મોટા મરચાં હોય તો તમે 2 થી 3 જ લઈ શકો છો. 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. મીઠું તમારે સ્વાદ મુજબ લેવાનું. મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું એડ કર્યું છે. ગળપણ માટે અડધી વાટકી જેટલી ખાંડ એડ કરી દઈશું. કેમ કે ખાંડ અને તીખું ને મીઠું આ રીતનું વસ્તુ ભેગું થાય ને તો ચટણી ખાવાની મજા આવે. આપણે તેને ક્રશ કરી નાખીશું. તો અહીંયા આપણી ચટણી થઈ ગઈ છે તૈયાર. હવે આ ચટણીનો આપણે વઘાર કરી લઈશું. જુઓ, સરસ ક્રશ થઈ ગઈ છે. તો આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. થોડું પાણી એડ કરી દઈશું. વઘાર કરવા માટે અહીંયા મેં 1 ચમચી જેટલું તેલ મૂક્યું છે ગરમ થવા માટે. તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. થોડા લીમડાના પાન એડ કરી દઈશું. 2 લાલ મરચાં ચટણીમાં એડ કરી દઈશું. હવે આપણે મિક્સ કરી દઈશું.
અડધું લીંબુ લીધું છે, તેને આપણે નીસોઈ નાખશું. ટમેટું આપણે એડ કર્યું એટલે આપણે વધારે ખાટી નથી કરવાની. થોડી ટેસ્ટફુલ ચટણી લાગે તેના માટે આપણે થોડું લીંબુ એડ કરવાનું. જો નીચે ને સરસ મજાની ચટણી જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. તો 10 મિનિટ થઈ ગયા બાદ આપણે જોઈ લઈશું. જુઓ રવો પણ સરસ ફૂલી ગયો છે. હવે આપણે પાણી એડ કરી દઈશું. આ પુડલામાં છે ને આપણે પાણીનું પ્રમાણ વધારે રાખવાનું, એટલે બેટર છે ને આપણે પતલું રહે ને એ રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે. આ બેટરમાં આપણે થિકનેસ વધારે નથી રાખવાની, એકદમ જ પતલું બનાવીશું એટલે તેનાથી જાળીદાર પુડલા તૈયાર થાય. બેટરને આપણે એક જ રાઉન્ડમાં ફેટી લઈશું. તો એટલું બેટર તૈયાર કરવામાં છે ને મારે 1 લીટર પાણીની જરૂર પડી છે. જો આ રીતનું આપણે પતલું રાખીશું. હવે આપણે અત્યારે પુડલા પાથરવાના છે એટલે આપણે તેમાં થોડો ઈનો એડ કરી દઈશું. ઈનો આપણે અડધો જ એડ કરવાનો છે, પૂરો નથી એડ કરવાનો. સરસ રીતે મિક્સ કરી દઈશું. જો લોટ સરસ મજાનો ફૂલી ગયો છે. હવે આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે પુડલા પાથરી દઈશું. તો પુડલા બનાવવા માટે હવે આપણે આ રીતની લોખંડનો તવો મૂકી દઈશું. જો આપણે ગરમ થઈ ગયો છે. પુડલો પાથરતી વખતે છે ને આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. બ્રશ વડે આખા તવા પર લગાડી દઈશું. હવે આપણે બેટર એડ કરી દઈશું. ગો રાઉન્ડ થાય ને એ રીતે આપણે બેટરને એડ કરી દઈશું. આ રીતે આપણે બેટરને પાથરી દઈશું. અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. હવે આપણે થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી તેને શેકી લઈશું. હવે આપણે કોરા રીતે આપણે ઉચકાવી લઈશું. ત્યારબાદ આપણે તેને પલટાવી લઈશું. જો છે ને ઢોસાને પણ ભૂલાવી દે તેવા પુડલા એકદમ જાળીદાર, અને આપણે શેણાનો લોટ એડ કર્યો છે એટલે આપણે કલર પણ સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન રંગનો આવ્યો છે. આ રેસીપી તમે આ રીતે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ સરસ બધાને પસંદ આવશે. ને આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. આ રીતે આપણે બીજો પુડલો પણ પાથરી લઈશું. તો જુઓ છે ને કંઈ પણ ઝંઝટ કર્યા વગરનો ફક્ત પુડલાના શેપમાં બેટરને રેડી દેવાનું એટલે આપણો પુડલો તૈયાર. તો આવી જ રીતે આપણે બધા પુડલા તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણા સરસ મજાના જાળીદાર પુડલા અને ટેસ્ટી ચટણી બનીને થઈ જશે તૈયાર. તો હવે આપણે આ પુડલાને કાંદા અને ટમેટાની ચટણી સાથે સર્વ કરી લઈશું. તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું નવી જ રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.